કેશોદના જોનપુર ગામે ખેતરોમાં થયેલ નુકસાની સર્વે કરી સહાય આપવા માંગ ઉઠી। અધિકારીઓ દ્વારા બંધ બારણે સર્વે કરી મળતિયાઓને ફાયદાનું વિચારી રોડ પરથી જ સર્વે કરી જતા રહ્યા હોવાનું ખેડૂતોનું રટણ। કેશોદ તાલુકામાં પસાર થતી ઓઝર, સાબળી, ઉતાવળિયા, ટીલોળી, નારી, બોડેદરી નદીની જળ સપાટી ચોમાસામાં ભારે વરસાદને કારણે વધી જતા ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા અચાનક ઘોડાપુર આવવાની સાથે દરિયામાં ભરતી હોવાથી નદીના પાણી દરિયામાં ભળી ન શકતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ બન્યા છે। કેશોદ પંથકમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 172% સિઝનનો વરસાદ નોંધાયો છે। એના પરથી ખેડૂતોની તારાજીનો આછેરો અંદાજ સામાન્ય વ્યક્તિને પણ આવી શકે છે। કેશોદ પંથકમાં ખેડૂતોને અતિવૃષ્ટિના વળતર માટે સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં પક્ષપાતી વલણ રાખવામાં આવ્યું હોવાનું કેશોદના ઘેડ વિસ્તારની અડોઅડ મોટી નદીઓના કિનારે આવેલ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો રોષપૂર્વક આક્ષેપ કરી રહ્યા છે। કેશોદના જોનપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સરકારી સહાય આપવા માટે ખેતરોમાં પાણી ભરેલા હતા ત્યારે રોડ સડકને કાંઠે ઊભી જવાબદાર અધિકારીઓ દ્વારા આડેધડ સર્વે કરી લાગતા વળગતા શ્રીમંત ખેડૂતોને ઘી કેળા પીરસી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને અન્યાય કરતા આવ્યા હોવાનો રોષ ઠાલવાઈ રહ્યો છે। કેશોદ પંથકમાં છેલ્લા 4 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને સંપર્ક વિહોણા ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક બન્યો છે ત્યારે ખેડૂતોના ખેતરમાં સાચી નુકસાનીનો સર્વે અંદાજ હવે આવે છે ત્યારે નંબર 1 બનવાની હોડમાં પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી બંધ બારણે સર્વે કરી રિપોર્ટ મોકલી પક્ષપાત કરવામાં આવતું હોવાનું દુઃખી પીડિતો વ્યથા ઠાલવી રહ્યા છે। ખેડૂતોના ખેતરમાં 20 થી 25% નુકસાનીની સહાય, 30 થી 35% સહાય, 35 થી 60% નુકસાનીની સહાય ચૂકવવાની રકમ 2020માં સંવેદનશીલ રૂપાણી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી। સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં સહાય ચૂકવવાના માપદંડ પણ જુદા જુદા નક્કી કરવામાં આવ્યા છે ત્યારે કેશોદના ઘેડ પંથકના ખેડૂતો પૂરું વળતર મેળવી ન શકતા પડ્યા પર પાટું સમાન સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે।